રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક ઓટો રિક્ષા ચાલકે કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના કંઈક એવી છે કે રાજકોટમાં રહેતા ઓટો રિક્ષા ચાલક જેનું નામ છે અમિત તન્ના તેને કરી લીધો છે અને આપઘાત કરતા પહેલા તેને એક વિડીયો પણ બનાવ્યો છે અને નોટ પણ લખી છે કે જેમાં જયદીપ બોરીચા નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના દ્વારા વ્યાજની ઉઘરાણી અને ત્રાસ આપવામાં આવતો હોવાથી તે રહ્યો છે। સમગ્ર ઘટના કંઈક એવી રીતે બની હતી કે 60,000 રૂપિયા છે તે ઉછીના લેવામાં આવ્યા હતા મંડળીમાંથી અને તેના બદલામાં કોરા ચેક આપવામાં આવ્યા હતા। આ કોરા ચેકમાં 3 લાખ રૂપિયાની રકમ ભરી અને તેને બેંકમાં જમા કરાવવામાં આવ્યા અને ત્યારબાદ અવારનવાર જે વ્યાજની ઉઘરાણી છે તે કરવામાં આવતી હતી। તેના ત્રાસથી આ યુવક જે છે જેનું નામ છે અમિત તન્ના તેને લીધો છે। આક્ષેપ એવો પણ છે કે અમિત તન્નાના જે ધર્મપત્ની છે તેને પણ રસ્તામાં ઊભી રાખી અને આ પ્રકારે ઉઘરાણી કરવામાં આવતી હતી અને ત્રાસ આપવામાં આવતો હતો। હાલ આ સમગ્ર બનાવને લઈને વિડીયો પણ સામે આવ્યો છે। આવો સાંભળીએ તેને શું કહ્યું છે। રૂપા અમિતભાઈ તન્ના, લલુડી વોકરી ખોડિયાર મંદિર પાસે એક કેસ હાલતો હતો મારે કોર્ટમાં। કાલે પૈસા ભરવાના હતા, એને ફોન કરીને કીધું કે મારી પાસે 30,000ની સગવડ નથી, અત્યારે મારી પાસે 15,000ની સગવડતા છે, તું લઈ લે। તો કે નહીં મેળાવે, મને 30 હારે જોહે। જયદીપ મૈયર બોરીચા આયર દિનેશભાઈ મારા ઘરવાળાને 30 મને હારે જ જોઈ, 15 નહીં લઉં કે હું। એ ભાઈબંધ દોસ્તાર હતા, એક થાળીમાં બે ખાતા હતા, ખાલી 60,000 રૂપિયા દેવાના હતા। એના મામા છે, મંડળી હલાવે છે, એની પાસે 8 ચેક હતા, એ જયદીપ બોરીચા એની પાસેથી લઈ લઈને કેસ નાખેલા, કોરા ચેક નાખેલા હે, એમાંથી પૈસા એ નાખે અને કોરી રકમ એની લખી નાખી 3.5 લાખ રૂપિયા તાર મને દેવાના। લાખ રૂપિયા જેવું જ લીધું તું, 60,000 ભરી દીધા હતા। 1.5 લાખની મારી રિક્ષા લઈ ગયો હે, રિક્ષાનો હિસાબ દેતો નથી, 3 વર્ષથી આમનામી હલાવે છે અમારો। હજી એમ કે 3.5 લાખ રૂપિયા મને દો। તરુણભાઈ તન્ના પીધી છે આ જયદીપ બોરીચા ના હિસાબે ના, બારે સરોઠેવાડી પાસે ના। હું ઘરેથી મને ઘડીએ ફોન કરી દીધી, ફોન ઉપાડતા ફોનમાં રોતા હતા। મેં કહું શું થયું તમે મને કહો તો મને કાંઈ નથી થયું, મારો છોકરો છે નાનો, મેં એને ખોરે લીધેલો છે। એના હિસાબે એને કીધું ને 2-3 વાર પગે લાગી એવા કે તું આના હિસાબેથી મને જીવવા દે ને 30 તારીખે એન્જોયગ્રાફી કરાવીને એટલે મારી પાસે પૈસા ન રહ્યા, એટલે એને એન્જોયગ્રાફી એને હૃદયમાં એક સ્ટેન્ડ બેહાડેલું છે ને બીજું અમિતભાઈનું એન્જોયગ્રાફી કરી એની બીજી 31 તારીખે કરાવીને એટલે મારા પાસે પૈસા પૂરા થઈ ગયા। એટલે મારા પાસે છેલ્લા 15,000 હતા ને એ આપ્યા। અવારનવાર રસ્તામાં મને ઊભી રાખીને પૈસાનું માગતો, દુકાને આવીને મને એમ કે મને પૈસા દો, ન કરું પી જાય છે તો મારે કાંઈ નહીં। હા, હું ડ્રેસની દુકાનમાં નોકરી કરું છું, મારી પાસે મેં કીધું સમાધાન કરી નાખો, સમાધાન નહીં થાય ને 3.5 લાખ રૂપિયા મને પૂરા દો ને વકીલની ફી મને આપો। હું કીધું મેં વકીલ રાખ્યો તો હું તને ક્યાંથી ફી દઉં તને, અને દુકાને આવ્યો તો દુકાને મારી પાસે વિડીયોમાં એનો ફોટો છે। ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોરઠિયાવાડી સર્કલ પાસે એક ભાઈ છે જેમનું નામ અમિતભાઈ તન્ના છે। રિક્ષા વ્યાજથી પૈસા લઈને લીધેલી અને એમનો ભાડેથી લઈને રિક્ષા ચલાવતા હતા। જે રિક્ષા વ્યાજ વટાવ કરતા હતા એ જયદીપભાઈ અને જયદીપભાઈના મામા પ્રવીણભાઈ એમની પાસેથી 1.5 લાખ રૂપિયા વ્યાજથી લીધેલા રિક્ષા લેવા માટે, અને એના હપ્તા નહીં ભરાવાના કારણે અને વચ્ચે કોરોના અને અન્ય પિતાજીની કેન્સરની બીમારીના કારણે પૈસા ન ભરવાના કારણે અને આ કામના સામાવાળા છે વારંવાર પ્રેશર કરતા હતા, જેના કારણે કંટાળીને એમને આત્મહત્યા કરી લીધેલી છે અને દવા ખાઈને સોરઠિયાવાડી સર્કલ પાસે આત્મહત્યા કરેલી છે। તેમના કબજામાંથી સુસાઇડ નોટ મળેલ છે અને આ બાબતે એમને વિડીયો પણ કરેલ છે। પ્રાથમિક ફરિયાદ 306 જે જૂની કલમ છે એ પ્રમાણે એટલે હાલની BNS પ્રમાણે લીધેલી છે, જેમાં આત્મહત્યાનું દુષ્પ્રેરણ તેમજ બળજબરીથી કઢાઈ લેવું અને મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। 1.5 લાખ એમને લીધેલા રિક્ષા માટે અને વ્યાજેથી લીધેલા ને રિક્ષા પણ એમને પરત કરી દીધેલી, તેમ છતાં પણ આ કામના આરોપી છે એમને વારંવાર ત્રાસ આપતા હતા અને વધારે વ્યાજ માંગતા હતા, અને જેનાથી કંટાળીને છે તેમજ એમને ચેક જે આપેલા ચેકનો બાઉન્સ થવાના કારણે જે કોર્ટમાં ફરિયાદ થયેલી નેગોશિયેબલ એક્ટ મુજબની, એમાં પણ આજે તારીખ મુદત હતી ને એનાથી કંટાળીને આ કૃત્ય કરેલ છે। આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે, એક આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને તેના કારણે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। માટે આવી ઘટનાથી તમે પણ ધ્યાન રાખજો કે જેટલી સગવડતા હોય એ પ્રમાણનું જ ખર્ચ કરવું। જો તમે એક વખત આ વ્યાજના ચંગુલમાં ફસાઈ જશો તો ત્યારબાદ આ પ્રકારના ગંભીર પરિણામો પણ આવી શકે છે। નમસ્કાર।